અરવલ્લી જિલ્લામાં છેલ્લા 10 દિવસથી તલાટી કમ મંત્રીઓએ મહેસૂલ વિભાગની કામગીરી બંધ કરી છે। પરિણામે જિલ્લાના હજારો ખેડૂતો હાલમાં પાણી પત્રક કઢાવવા માટે કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે। પંચાયતના તલાટી કમ મંત્રીઓએ મહેસૂલ વિભાગની તમામ કામગીરીઓનો બહિષ્કાર કર્યો છે। મહોત્સવમાં તલાટીઓ પાસે મહેસૂલ વિભાગની 22થી વધુ કામગીરીઓ કરાવવામાં આવી રહી છે, જે મૂળભૂત રીતે રેવન્યુ તલાટીની હોય છે। હવે જ્યારે તલાટીઓએ આ વધારાની કામગીરી બંધ કરી દીધી છે, ત્યારે ખેડૂતો માટે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે પાણી પત્રક કઢાવવા જવું તો ક્યાં જવું। હાલ તો અરવલ્લીના હજારો ખેડૂતો પાણી પત્રક વિના પરેશાન બન્યા છે, જ્યાં તલાટીઓ અને સરકાર વચ્ચેની આ લડાઈમાં સામાન્ય ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે। જો આગામી દિવસોમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ખેડૂતો રસ્તા પર ઉતરવા મજબૂર બનશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે। રેવન્યુની કામગીરી માટે રેવન્યુ તલાટીની અલગથી ભરતી થયેલી છે। આજ દિન સુધી રેવન્યુ તલાટીએ જે રેવન્યુની કામગીરી કરવાની થાય એ કરેલ નથી। આજ દિન સુધી રેવન્યુના 1 થી 18 નમૂનાની કામગીરી પંચાયતે ગ્રામ પંચાયત લેવલે તલાટી કમ મંત્રી કરી છે, જેના કારણે 2022માં હડતાળ પાડવામાં આવી હતી, જેથી સરકારે મંડળને સંતોષ થાય એ માટે હડતાળ સમેટવા માટે જે તે વખતે 2 કમિટીની રચના કરી હતી। એ કમિટીએ આજ દિન સુધી કોઈ અહેવાલ રજૂ કરેલ ન હોય। રાજ્ય મંડળે વારંવાર જાણ કરેલ હતી સરકારશ્રીને કે ભાઈ અમારો જોબ ચાર્ટ અલગ કરવામાં આવે, પણ આજ દિન સુધી જોબ ચાર્ટ અલગ થયેલ ન હોય। રાજ્ય મંડળે રેવન્યુની કામગીરીથી અઘા રહી અને પંચાયતની તમામ કામગીરી કરવામાં આવશે અને આજથી રેવન્યુની કામગીરી જ્યાં સુધી જોબ ચાર્ટ અલગ નહીં થાય ત્યાં સુધી કરવામાં નહીં આવે। લગભગ 3જી તારીખથી જે તલાટી કમ મંત્રીઓ છે એ તમામ બધા આંદોલન ઉપર છે। એ એમની પોતાની કામગીરીના વિભાજન માટે લડત કરી રહ્યા છે કે રેવન્યુ તલાટીશ્રીઓને પણ એવું કહેવું છે કે અમને પણ કોઈ પરિપત્રની જાણ નથી, તો અમે રેવન્યુ વિભાગની કામગીરીમાં અમુક બાબતો જે તલાટી કમ મંત્રીઓ કરે છે એ અમે પણ કરવા તૈયાર નથી। અત્યારે તલાટી કમ મંત્રી શ્રી હડતાલ ઉપર છે। હવે રેવન્યુ તલાટી ત્યોતર આપણે કંઈક કામ કરાવવું, પાણી પત્રક વારસાઈ કરાવી હોય, બીજું કંઈ કામ કરાવવું હોય તો એ લોકો કામથી અરગા છે। હવે એમને પૂછ્યું, રેવન્યુ તલાટીનો સંપર્ક કર્યો તો એ કહે છે કે અમારા જોડે કોઈ એવો પરિપત્ર આવ્યો નથી। હવે અહીંયા આ લોકો 14 તારીખથી હડતાલ ઉપર છે। હવે એક બાજુ કપાસ માટેનું આ પાણી પત્રકની કામગીરી આવી છે, હવે ઓનલાઈનની કામગીરી છે, સમય ઓછો આપ્યો છે। હવે પબ્લિકને કેટલી ધક્કા ખાવાના, કઈ રીતે કામ કરવાનું। એમને કીધું કે અમારા હડતાલ છે બરાબર। બીજા નંબરમાં કે અમારે રેવન્યુ તલાટી સાહેબ આવતા નથી, એના માટે રેવન્યુ તલાટી સાહેબને કીધું એટલે કે અમારા પાસે પરિપત્ર આવેલો નથી આના માટે, તો અમારા કપાસનું પાણી પત્રક કરવા માટે શું કરવું અને શું વિચારવું એ તમારા ખેડૂતો લોકો અહીંયા જાય છે।